22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિર લોકાર્પણ થનાર છે ત્યારે સુરતના રાંદેર ગોરાટ હનુમાન મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં 75 જગ્યાએથી અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રાનું આયોજન કરાયું છે ત્યારે સુરત ખાતેથી પણ વિશાળ રથયાત્રાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમના શહેરના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં રાંદેર રોડ ગોરાટ હનુમાનજી મંદિર ખાતે આવેલી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના વિવિધ મઠ મંદિર આશ્રમના સંતો મહંતો અને રાજકીય આગેવાનો અને સમાજના વિવિધ સંગઠન અને સંસ્થાના તેમજ સનાતન હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। વર્ષના લાંબા સંઘર્ષ પછી એક નવા યુગ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામચંદ્ર મહારાજના જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે થનાર છે। જે પૂર્વે 9 દિવસ પહેલા 14 જાન્યુઆરી 2024 થી 22 જાન્યુઆરી 2024 9 દિવસ પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા 1008 શ્રી રામ હનુમાન યજ્ઞ એનું આયોજન કરવામાં આવ્યું છે। આની અંદર સુરત પણ મોટા પ્રમાણમાં સહભાગી થનાર છે અને આ હનુમાન મહાયજ્ઞ અને રામ જન્મભૂમિ લોકાર્પણ કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર હેતુ ભારત વર્ષમાં 75 સ્થાનો ઉપર આ પ્રકારની યાત્રાનું નિર્માણ છે। આજે 13 તારીખે 2 ડિસેમ્બરે આ યાત્રા સુરત મહાનગરમાં આવી છે। એમાં કોઈ સુરતીઓએ સંતો મહંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને તમામ ધર્મપ્રેમી જનતાએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે। અત્યારે અડાજણ હનુમાન ગોરાટ મંદિરથી નીકળીને દલિત કોલેજ, અડાજણ દરબાર સર્કલ, જયંબે સર્કલ, વિજય ડેરી, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ઘાટ અને નદી કિનારા પર રામજી મંદિર હોવાની સંપન્ન થશે। હજારો લોકો જોડાશે, લાખો લોકો દર્શન કરી રહ્યા છે।